શ્રી પુરુષોત્તમનું મહત્વ. એક વખત નારાયણ મુનિના આશ્રમમાં નારદ મુનિએ કળિયુગમાં લોકોનું કલ્યાણ થાય તે માટેના અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ 1 વર્ષના કારતક માસથી આસો માસ સુધીના 12 માસ તો ખરા જ, અને આ 12 માસના જુદા જુદા પ્રસ્થાપિત દેવો અધિષ્ઠાતા છે. જ પરંતુ મહામુનિ, આપ મને એ કહો કે આ અધિક માસ કે પુરુષોત્તમ માસ મારી જાણ બહાર છે, અને જો છે તો આ માસનો મહિમા મને સમજાવશો. લોક કલ્યાણ તરફ જેનું અહર્નિશ રટણ છે એવા મુનિ નારદના પ્રશ્નનો ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપતા મુનિ નારાયણે કહ્યું કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના પરિભ્રમણ થકી રાત્રિ અને દિવસનીય જ્યોતિષ ચક્ર ગણતરીમાં વધારાના માસનો વધારો કરી સમયનો તાળો મેળવાયો છે. આમ જે વધારાના માસને અધિક માસ કહેવાય છે, પરંતુ આ અધિક માસ સૂર્યના સંક્રમણમાં નહીં હોવાથી અને આ માસમાં કોઈ અધિષ્ઠાતા દેવ ન હોવાને કારણે લોકોમાં તેની કોઈ ગણના રહી નથી. લોકો આ સમયમાં કોઈ પણ જાતનું મંગળ કાર્ય કરે નહીં. આ માસ મળમાસ છે તેવી ગણતરી કરી તેનું અપમાન કરતા, નિંદા કરતા, અને આમ તેનું અપમાન થતું. તેથી અકળાઈને દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ કે જેઓ પૂર્ણ પુરુષોત્તમ છે તેમના શરણે ગયો. પોતાના આવા અપમાનજનક દુઃખને પ્રભુને સર્વ વાતે જાણ કરી દુઃખી હૃદયે સ્તુતિ વિનંતી કરતા, આ દુઃખમાંથી મને મુક્ત કરી 12 માસની જેમ પોતાના અધિષ્ઠાતા દેવો છે તેમ મારા ઉપર કૃપા કરી મારા પણ કોઈ અધિષ્ઠાતા દેવ હોય અને આવું મળમાસ જેવું હલકું નિંદનીય તિરસ્કૃત નામ છે મારું, તેમાંથી પણ મને મુક્તિ અપાવો. આમ મળમાસ આ આર્તનાદે દીનદયાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ તેના ઉપર કૃપા કરી રહ્યું કે વત્સ, આજથી તારો અધિષ્ઠાતા દેવ હું જ બનું છું, અને હવેથી જગત તને મળમાસથી નહીં પરંતુ પુરુષોત્તમ માસથી ઓળખશે, અને 12 માસ કરતાં તું અધિક મહિમાધારી કહેવાઈશ, અને જગત પવિત્ર, ધાર્મિક અને મંગલમય માસ માની આખો માસ દાન પુણ્ય કરશે, વ્રત ઉપવાસ કરશે, મંગલ કાર્યો કરશે અને તારું પૂજન કરશે, તારી વંદના કરશે. હવેથી તું મારો માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવાઈશ, અને જે કોઈ પુરુષોત્તમ માસમાં થોડું પણ સત્કાર્ય કરશે તેઓને ઋષિમુનિઓને દુર્લભ એવું મારું પદ સહજમાં પ્રાપ્ત થશે. આમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના આશીર્વાદ મેળવી મળમાસ કહેતા હવે પુરુષોત્તમ મહે નારદજી હૃદયમાં આનંદ લઈ વિદાય થયો, અને મુનિ નારદજી પણ આવા પાવનકારી પવિત્ર એવા અધિક માસ કહેતા પુરુષોત્તમ માસનું નારાયણ મુનિના મુખેથી મહત્વ સાંભળી હર્ષ પામતા વિદાય થયા. જેઓ ભક્તિભાવપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ કહેતા પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કે પુણ્ય કરે, વિધિવત પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા મહત્વ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેમને પુત્ર સુખ અવશ્ય મળે છે, સુખ સંપત્તિ મળે છે, આધિવ્યાધિનો નાશ થાય છે, અને સર્વ વાતે સુખ સંપન્ન થાય છે. અંત સમયે ભગવાનનું વિમાન વૈકુંઠે લઈ જાય છે.
બોલો કાંઠા ગોરમાની જય. કાંઠા ગોરમાની વાર્તા. એક ગામમાં ડોસી રહે. ડોસીમાને 2 દીકરા છે. 2 દીકરાની વહુઓ છે. રાજી ખુશીથી ડોસીએ પોતાના 2 દીકરાને જુદા ઘર આપ્યા છે. ડોસી એકલા પોતાના જુદા ઘરમાં રહે છે. વરત વર્તુલા કરે, દી આખો પ્રભુ ભજન કરે. વાર તહેવારે ગામની વ્રત રાખતી વહુવારુઓને કથા વાર્તા સંભળાવે. આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની વહુવારુએ વ્રત લીધું છે. સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય. નદી કાંઠે કાંઠા ગોરમાની નાનકડી દેરી બનાવે. કાંઠા ગોરમાની મૂર્તિ પધરાવે. પછી અબીલ ગુલાલ છાંટી ચોખા ચડાવી ધૂપ દીપ કરે. શ્રીફળને સોપારી મૂકે. દૂધની લોટી મૂકે. ખભે ચૂંદડી નાખી. કાંઠા ગોરમાનું શ્રદ્ધાને વિશ્વાસથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાની સ્તુતિ કરે. ક્ષમાયાચના કરે. હે મા, તમે તો પરમ કૃપાળુ છો. તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણે અજાણીએ કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા આપજો. આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી રાખી માના ઓવારણા લેતા ગાય છે. આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, મેદા મોદરનો તર્યા લાડવા લાપસી સુવાળી સેવ. તમે જમો મારા દેવ, કારેલાની કઢી કરી, કટકો પાપડ કટકો વળી. દ્વારિકાના માર્ગે ચડી, લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ. લાલાની તો મહેર છે, તમ જમવાનું આપણે ઘેર છે. આમ કાંઠા ગોરમાને કાલાવાલા કરી બધી વહુવારુઓ ગીત ગાતા ઘેર આવે છે. ડોશીની નાની વહુ પણ ઘેર આવે છે. નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પુરુષોત્તમ માસ નાહવાનું કહે, તેમનું પણ કલ્યાણ થાય. આવો ભાવ લઈ બીજે દિવસે દેરાણી જેઠાણીને ઘરે આવી કહે, ભાભી, ઓ ભાભી, હાલો કાંઠા ગોરમાની પૂજા કરવા, નદીએ નાહવા. નાહીશું, ધોઈશું, કાંઠા ગોરમાની પૂજા કરીશું, ગીત ગાઈશું, ઘેર આવશું, કથાને વાર્તા સાંભળીશું. જેઠાણી તો ગુમાનનું પૂતળું, એટલે દેરાણીને વડચકું ભરતા બોલી ઉઠી, મારે કાંઈ નદીએ નાહવું નથી, તારી હારે આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મૂંડીના કામ, ગાંડી ઘેલીના કામ. ના ભાઈ ના, તું નવરી તે આમ ઘેલા કાઢે ને ભૂખે મરે. હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે, ને સાસરીએથી દીકરી આવે. અને બાઈ મારે તો પાછા ઘેર ગમર વલોણાને પારણા ઝૂલે, મારે કપાળે ટીકો ને કેળે ટીકો. વળી વછેરા વાળે ને પછી તે પાડા, ફળફળતી ખીચડીને સુવા વડે દીકરી. મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. જા બાઈ જા, તું તારે ઉપવાસ કર ને ભૂખે મર. મારે નથી ગીત ગાવા ને કોરા ભાણા ખાવા. આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારી દુભવી ધૂતકારી કાઢી મૂકી. જેઠાણીના આવા કટુવેણ સાંભળી મનમાં દુભાતી કોસવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈ નદીએ નાહવા ગઈ. મનમાં વિચાર છે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આમ થોડા દિવસ વીતે છે. જેઠાણી ઉપર કાંઠા ગોરમાનો કોપ ઉતર્યો. સાહેબીને સુખ ગયું.
રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરથી વહુ ન આવી, સાસરેથી દીકરી ન આવી. વળી પાછું વાડે ગઈ તો વાછરે નહીં, પછી તે ગઈ તો પાડા નહીં. ઘમર વલોણાએ બંધ ને પારણા ઝૂલતા બંધ. જ્યાં જઈને જુએ તો દુઃખના દુઃખ, દેખાય ચારે કોર ભૂખને ભૂખ. આમ અચાનક આવો કાળો કેર થઈ જોઈ જેઠાણી કલ્પાત કરવા લાગી. અરે રે, મેં મુએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું. મનમાં પસ્તાવો થયો છે. રોતી કકળતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે, એમને બધી વાત કરી છે. સાસુ કહે, બાઈ, તારા ઉપર કાંઠા ગોરમાના કોપ ઉતર્યા છે, નહીંતર આવું બને નહીં. માટે હે મોટી વહુ, તું કાંઠા ગોરમાનું વ્રત કર. ગોરમાના ખૂબ જ દયાળુ છે, તારા ઉપર કૃપા કરશે. તારું ઘર અભરે ભરશે ને સૌ સારાવાના થશે. આવતીકાલથી 5 પાડોશીને ભેગા કરજે. ગાતી ગાતી નદીએ જજે. છાબડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સોપારી લેજે, દૂધના કળશને કંકાવટી સાથે લેજે. ખંભે ચૂંદડી નાખજે, નદીએ નાહજે. જે ગોરમાની પૂજા કરજે, સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાંઠા ગોરમાં તારું કલ્યાણ કરશે. કહે છે કે વાર્યા ના મારે, પણ હાર્યા તરત માને. સાસુમાની શીખને માથે ચડાવી મોટી વહુ બીજે દિવસે સવારે કહ્યા પ્રમાણે ગાતી ગાતી નદીએ ગઈ. નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમા સવળા હતા ને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે કાંઠા ગોરમા અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી. માં, તું તો દયાની દેવી છે. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. માં, મારી ભૂલ મને સમજાય છે. મેં અભિમાનથી છકી તમારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો માં. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને બેઠા હતા તે સવળા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાંઠા ગોરમાની પૂજા કરી. જય બોલાવી, બોલો કાંઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગાતી ગાતી ઘેર આવી. જુએ છે તો પોતાના ઉપર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજ આવ્યા, નિશાળેથી દીકરો આવ્યા, પિયરથી વહુ આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખ ગેલી થઈ. પાછળ પછી તે ગઈ. જોયું તો વછેરો વાડે આવ્યો, પછી તે પાડો આવ્યો. પહેલાં હતું જેમ થયું એમનું એમ જ થયું. સર્વ વાતે પોતાના ઘર ભર્યું ભાદરવું જેવું જોઈ મોટી વહુ કાંઠા ગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો, હવેથી આવતા દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરી. હે કાંઠા ગોરમા, જેમ દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જય કાંઠા ગોરમા, સૌનું ભલું કરજો. જય કાંઠા ગોરમા.